જૂનાગઢમાં ક્ષત્રિય સમાજની મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ આંદોલન કરવામાં આવ્યું। નારી અસ્મિતાનું સન્માન અને સ્વાભિમાનની લડાઈ અંતર્ગત રાજપૂત સમાજ ખાતે મહિલાઓ દ્વારા ઉપવાસ આંદોલન કરવામાં આવ્યું। મારું નામ મીરાબા જાડેજા છે। અમે લોકો જે પુરુષોત્તમભાઈ રૂપાલાએ અમારા જે બેનું દીકરીઓ વિશે અભદ્ર ટિપ્પણી કરી છે, જે મુક્ત વાણી વિલાસ કર્યો છે, એના માટે એનો વિરોધ અમે પ્રદર્શિત અમારા અસ્મિતા સંમેલન દ્વારા કરી ચૂક્યા છીએ। પરંતુ આ વિરોધ છતાં ભારતીય જનતા પાર્ટીએ પુરુષોત્તમભાઈ રૂપાલાને ટિકિટ આપી અને અમારું અવમૂલ્યન કર્યું છે। અમારી અસ્મિતાને ખંડન થાય એવો નિર્ણય ભાજપ જનતા પાર્ટીએ કર્યો છે। પણ અમે હવે એક સંગઠિત થઈ અને મહિલાઓ તથા રાજપૂત સમાજના પુરુષો તથા મહિલાઓ એ પ્રણ લઈએ છીએ કે અમે અમારું મતદાન ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ કરીશું, કારણ કે અમારી અસ્મિતાને ઠેસ પહોંચાડી એને પુરુષોત્તમભાઈ રૂપાલાને અગ્રતા આપી અને એમને ટિકિટ આપી છે। એટલે અમે અમારો વિરોધ પ્રદર્શિત કરવા માટે આજરોજ જૂનાગઢ રાજપૂત સમાજ મહિલા સંઘ દ્વારા પ્રતિક ઉપવાસ ઉપર બેઠેલા છીએ અને આ લડત અમે આગળ ઉપર પણ ચાલુ રાખીશું। જય ભવાની, જય માતાજી। મારું નામ જયેન્દ્રભાઈ જાડેજા છે। અમે જૂનાગઢ ક્ષત્રિય સભામાંથી બોલી રહ્યા છીએ, બરાબર। પછી અમારે પુરુષોત્તમ રૂપાલા સામે ખાસ વાંધો હતો। પુરુષોત્તમની ટિકિટ ન કાપી રૂપાલાજીની, જેથી અમે ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે અને અમારા ક્ષત્રિયાણોને માનભંગ થયું છે, જેથી કરી અમે વિરોધ કરીએ છીએ। અને જો આમાં કંઈ પણ પરિણામ નહીં આવે ને અમારું કંઈ પણ ઓલું નહીં થાય તો અમે હજી આગળ ઉપર પણ અમારી લડત ચાલુ રાખશું। જય ભવાની।